તો નમસ્કાર મિત્રો, આજે આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોવાના છે. તો પ્રશ્ન નંબર જોઈએ. તો મિત્રો, 1 લીટર પાણીમાં ફ્લોરિનની માત્રા કેટલી? જો મિત્રો, ફ્લોરિન કીધું છે, ફ્લોરિન બરાબર, ક્લોરિન નથી કીધું. તો 0.5 થી 0.8 ગ્રામ પ્રતિ લીટર બરાબર. તો 1 લીટરમાં કેટલું હોય? તો કે 0.5 થી 0.8 મિલીગ્રામ પ્રતિ લીટર ફ્લોરિન જોવા મળે છે. ઓકે, પાણીયુક્ત શૌચ ઘરમાં ચેમ્બર એકબીજા સાથે જોડાયેલી હોય છે બરાબર. તો કેટલી જોડાયેલી હોય છે? તો ચેમ્બર કેટલી હોય છે પાણીયુક્ત શૌચ ઘરમાં? તો પાણીયુક્ત શૌચ ઘરમાં 3 ચેમ્બર એકબીજા સાથે જોડાયેલી હોય છે. ત્યારબાદ આગલો પ્રશ્ન જોઈએ. તો પ્રકાશના કિરણો 1 સેકન્ડમાં કેટલો પ્રવાસ કરે છે? તો 3 લાખ કિલોમીટર જેટલો પ્રવાસ કરે છે બરાબર મિત્રો. 3 લાખ કિલોમીટર જેટલો પ્રવાસ કરે છે. ઓકે, હવે 1 ગ્રામ કાર્બોહાઈડ્રેટના દહનથી કેટલા કેલરી ઉર્જા મળે છે? તો 4 ગ્રામ બરાબર. કાર્બોહાઈડ્રેટ પૂછે એટલે 4 ગ્રામ યાદ રાખવાનું છે. ત્યારબાદ આગલો પ્રશ્ન જોઈએ. ઓકે, કાર્બોહાઈડ્રેટના કેટલા પ્રકાર છે? જો મિત્રો, કાર્બોહાઈડ્રેટના મુખ્ય 3 પ્રકાર છે બરાબર. તો કયા છે? તો કે મોનોસેકેરાઇડ, ડાયસેકેરાઇડ અને સેમિસેકેરાઇડ બરાબર. આ રીતે યાદ રાખવાના છે. મોનોસેકેરાઇડ, ડાયસેકેરાઇડ અને તમારે હવે બીજો જવાબ આપવાનો છે, ત્રીજો બરાબર, જે મને યાદ નથી પ્રોપર. ઓકે, ગ્લુકોઝનું અણુસૂત્ર જણાવો. તો C6H12O6 છે. ગ્લુકોઝનું અણુસૂત્ર શું છે? અણુસૂત્ર તો ગ્લુકોઝનું અણુસૂત્ર C6H12 અને O6 છે. ત્યારબાદ આગલો પ્રશ્ન જોઈએ. બાળકના જન્મ સમયે રસી આપવાની હોય છે, એટલે કઈ રસી આપવાની હોય છે? તો બાળકના જન્મ સમયે 3 રસી અપાય છે, જેમાં BCG, પોલિયો અને હેપેટાઇટિસ બી. આ બાળકના જન્મ સમયે તરત રસી આપવામાં આવે છે. ઓકે, વાળ ખરવા માટે જવાબદાર કોને ગણવામાં આવે છે? તો વાળ ખરવા તેમજ દાદર અને ખસ માટે જેવા રોગો માટે શું જવાબદાર છે? તો કે ફૂગ જવાબદાર છે બરાબર. વાળ ખરવા, દાદર, ખસ જેવા માટે શું જવાબદાર છે? તો ફૂગ જવાબદાર છે. ઓકે, ચિકનગુનિયાનું ઇન્ક્યુબેશન પીરિયડ બરાબર. અહીંયા ઇન્ક્યુબેશન પીરિયડ યાદ રાખવાનું છે. તો ઇન્ક્યુબેશન પીરિયડ કેટલા દિવસનું હોય છે? તો ચિકનગુનિયાનું હોય તો 3 થી 7 દિવસનું ઇન્ક્યુબેશન પીરિયડ હોય છે, અથવા 2 થી 7 દિવસ બરાબર. ઓકે, ઓપ્શન પ્રમાણે જવાબ લખવો બરાબર. હવે તો હાથી પગો રોગ કયા મચ્છર કરડવાથી થાય છે? તો કે હાથી પગો રોગ છે એ ક્યુલેક્સ મચ્છર કરડવાથી થાય છે બરાબર. અને એ હાથી પગા સાથે બીજો ક્યુલેક્સથી જાપાનીઝ એન્સેફલાઇટિસ પણ થાય છે, જે વાયરસ દ્વારા થાય છે. ઓકે, તો મિત્રો અહીંયા સુધી રાખીએ. બાકીની આ PDF તમારે જોઈએ તો ટેલિગ્રામની લિંક તમને લિંકમાં મળી જશે બરાબર. ઓકે, તો આ ટેલિગ્રામની લિંક તમને વિડીયોના જે કમેન્ટ બોક્સ છે એ કમેન્ટ બોક્સમાં એની લિંક મળી જશે. તો જલ્દીથી વેબગુરુની ટેલિગ્રામ લિંકમાં જોડાઈ જાઓ અને મળીએ નવા વિડીયો સાથે, અને ત્યાંથી તમને આ PDF મળી જશે. થેન્ક યુ સો મચ.